તંત્રની કાર્યવાહીને લઈને સ્કૂલ વાન ચાલકોમાં પણ નારાજગી દેખાઈ રહી છે। વીમા વિના 25,000 તેમજ ફિટનેસ સર્ટિફિકેટ વિના 5,000 જેટલા દંડની ગાઈડલાઇન્સ જ્યારે બહાર પાડવામાં આવી તો સ્કૂલ વાન ચાલકોમાં રોષની લાગણી છે। તંત્રએ 13 જૂનથી વીમો અને ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરી દેવાના આદેશ આપ્યા। હવે આ આદેશને લઈને 3,000 જેટલા સ્કૂલ વાન ચાલકો હડતાળ પર છે। સ્કૂલ વાન ચાલકોએ તંત્ર પાસે 1 મહિનાનો સમયની માગ કરી અને સાથે વિદ્યાર્થીઓને બેસવા માટે વાનમાં પાટલી રાખવા દેવામાં આવે તેવી રજૂઆત પણ કરી। અને આ વસ્તુમાં એવો પ્રશ્ન ઉભો થયેલો છે કે વીમા 25,000 રૂપિયા થર્ડ પાર્ટી વીમો આવે છે અને પાસિંગની લગભગ અંદાજિત કિંમત ફી 5,000ની આસપાસ થઈ છે, જે 30,000 એક ગાડીનો ખર્ચો છે। તો આ અનુસંધાનમાં છેલ્લા 2 મહિનાથી અમારે શાળાઓમાં વેકેશન છે અને હવે નવું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે, ત્યારે અમને એ આરટીઓ એવી સૂચના આપેલી છે કે એક પણ વાહન હું તમારા ચાલવા નહીં દઉં। તો હું સરકારશ્રી પાસે માગણી કરું છું કે મને મહિના દિવસનો ટાઈમ આપો। મારી 10 ગાડી કાલે પૈસા ભરાઈ ગયા છે તો પણ એને ટેક્સી પાસિંગ કરી દેવામાં આવતું નથી કે તમામ જે વાલીઓ છે એ બહુ સારા છે। રાજકોટના વાલીઓ કે એ અમને બહુ સારો સપોર્ટ કરે છે અને તમામ વાલીઓને અમે આભાર પણ માનીએ છીએ। સ્કૂલવાળા પણ સારા છે અમારા, જે કાંઈ અમે જે બધા સ્કૂલવાળા બધી સ્કૂલોમાં ચાલી છીએ એ લોકોનો પણ અમને સપોર્ટ છે। પણ સરકારશ્રીને અમે એટલી રજૂઆત કરીએ છીએ કે 25, 50 ગાડીઓ લાઇન ટુ લાઇન થશે, બરોબર છે। એકયારે જે એ લોકો નથી કરી દેતા માંગતા। આજે બધાની પરિસ્થિતિ એવી છે, કોક પાસે 20,000 હોય, કોક પાસે 15,000 હોય, બધાની રીતે કરી શકે। આજે સતત 2.5 મહિનાથી સ્કૂલ ચાલુ છે, એટલે અમે રજૂઆત બસ એક જ છે કે અમે નિયમ ઉપર પાલન ઉપર હાલશી, પાલન વિરુદ્ધ અમે નહીં જાય, પણ અમારી ગાડી રોડ ઉપર જે લોકો 13 તારીખથી રોકવાના એમાં અમને રાહત આપે। કારણ વાત હવે કરીએ અમદાવાદ